આજનો વ્લોગ બાકી બનાવવાનો, કાલની જેમ મોડો મોડો બનાવી. આજે અસાઇનમેન્ટ આપ્યું છે અમને. અસાઇનમેન્ટ બધા સબ્જેક્ટનું આવી ગયું, સબમિશન ડેટ હજી આવી નથી. આજે કોલેજમાં હતું મારે શેનું રનિંગનું હતું, એટલે શનિવાર હતો. 4-5 જણા માંડ આવ્યા. 4-5 જણાનું અમારે લેક્ચર લેવાનો, 3 લેક્ચર લીધા. ચોથો પછી અડધો જોયો ને ભાઈ, અડધો ફ્રી આપી દીધો. મેં તો આવું કંઈક હોય તો વહેલું કીધું હોત તો વાંધો ન આવે. હવે એક કદાચ જો નવી વસ્તુ છે, કાલે રવિવાર છે ને, એટલે કાલે મારે આકાશને અમારે જવાનું મોલમાં. એને મને એવું કીધું કે તારે મોલમાં જઈને વ્લોગ બનાવવાનો. મોલમાં જઈને વ્લોગ પબ્લિકમાં. કાલે મારો પહેલો વ્લોગ પબ્લિકમાં આવશે. મને થોડીક બીક તો લાગે, પણ હવે જોઈ ત્યાં જઈને શું થાય. હા, એવું કાંઈ નથી. હમણાં જો કે ભાઈબંધ કે ભાઈ ભેગા હોય ને તો આપણે બની જાય તો વાંધો ન આવે. પણ અમુક જગ્યાએ એવું છે કે જ્યાં એકલું જવું પડે, કેમ કે એમાં ન હાલે. પબ્લિકમાં એ કાલે કે મોલમાં જવાનું, આખો વ્લોગ ત્યાં બનાવવાનો, એક મિની વ્લોગ એ બનાવવાનો. અને સોમવાર કાલથી જ હું મિની વ્લોગ ચાલુ કરું. સવારે અહીંયા આવીશ અને પછી અહીંયાથી ત્યાં. શું લાગે, બની જાય કાલે? બની જાય. એમાં હું કેવો સારો બનશે? એક નંબર. સરસ. તમારું શું કેવું અમૃતભાઈ કાલે? બોલવાનું ના ભાઈ ના. વ્લોગ બનતો હોય તો ભાઈ વ્લોગમાં લઈ લેવાય. વ્લોગનો કેમેરો અહીં લગીને જ જાય, આથી આમ જતો જ નથી. જોઈએ હવે કાલે હું. અને અમુકમાં તો હાવ નહીં, કેમ કે આમાં હું પછી મારે ભેગું જવું પડે ને ન લઈ જાય ને એવું બધું થાય, એટલે નથી આપણી રીતે. જો મેં મારા પપ્પાને કીધું મને એટલે જ ગાડી લઈ દો તમે, એટલે મારે જ્યાં જવું હોય ત્યાં હું ગાડી લઈને જઈએ. હમણાં કાલે જ પેટ્રોલ પુરાવી. એટલે આવું બધું છે. હવે કાલના વ્લોગમાં જોઈએ હવે ક્યાં મોલમાં કેવું બને. પબ્લિકમાં કાલનો વ્લોગ બનાવશી. કાલના વ્લોગમાં મળીએ. અને અસાઇનમેન્ટનું કેમ કરશી? ચાલુ કરી દે. અસાઇનમેન્ટ અસાઇનમેન્ટનું કંઈ કરી નાખશી. હા, હવે એકલા સારા દર્શન આવે ને આમાં ક્લાસ આવે. આપણે શોર્ટ વિડીયો બનાવી પણ એવું રાખતા નથી આવડતું. કાંઈ આવા આગળના કેમેરાથી હાલે. જો હું અત્યારે આગળના કેમેરાથી જ બનાવું. એમાં નો હારો. હા, હારો જ મસ્તી નો બને, ક્લિયરિટી સારી આવે. ટ્રાય કર. જો આ પાછળના કેમેરાથી આ સ્લો આ બને ને, એવો તો એ કઈ નો જ બને. એ તો આમાં ગેરંટી. જ બ્લોગ બનાવવાનો. કેમ કે આમાં કેમેરામાં આપણે જોતા હોય તો ઘણી વાર આપણે આપણું ફેસનું ઓલું હોય ને એ બરોબર ન આવે. પણ આમાં પાછળના કેમેરાથી ક્લિયરિટી મસ્ત આવે. અમૃતભાઈ, પાછળના કેમેરા મજા આવે બનાવવાની. આગળ ઓછા મેગાપિક્સલ હોય ને, પ્લસમાં ઘણી વાર શું થાય કે કેમેરો બ્લર થઈ ગયો હોય ને તો એ ક્વોલિટીમાં ઘણો ફેર પડી જાય. પ્લસમાં માઇક તમારે આ થોડોક વધારે રહી ગયો હોય તો માઇકમાં પ્રોપર અવાજ ન આવે માઇક્રોફોનમાં. એટલે પાછળના કેમેરાથી બને એવો આગળના કેમેરાથી ન બને. કાલે હું ટ્રાય કરીશ પાછળના કેમેરાથી જ બનાવવાનું. પબ્લિકમાં બને તો કાલે આપણે રિએક્શન લેશી. કાલે મળીએ કાલના બ્લોગમાં. ને કાલે સવારે અહીંયા આવશી આપણે પેલા શોરૂમે. બપોર પછી મોલમાં જવાનું થશે.